નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ડિપ્લોમા કરી રહ્યા છો અને આવનારી કંપની ઇન્ટરવ્યૂ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આજે આપણે જાણીશું કંપની ઇન્ટરવ્યૂમાં કંપની શું જોઈએ છે, ટેકનિકલ અને HR રાઉન્ડ માટે કેવી તૈયારી કરવી અને સિલેક્શન ચાન્સ કેવી રીતે વધારવી. કંપની ઇન્ટરવ્યૂ પ્રિપેરેશનમાં તો ચાલો શરૂ કરીએ. કંપની ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન. કંપની શું જોઈએ છે? સૌથી પહેલાં સમજીએ ઇન્ટરવ્યૂમાં કંપની ખરેખર શું જોઈએ છે. માત્ર તમારી માર્કશીટ કે પર્સન્ટેજ નહીં. કંપની તમારી ટેકનિકલ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ, કમ્યુનિકેશન, કોન્ફિડન્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિસિપ્લિન સાથે એટીટ્યૂડ પણ જોઈએ છે. એટલે કે ઇન્ટરવ્યૂની તૈયારી એટલે માત્ર ક્વેશ્ચન યાદ રાખવા નહીં, પરંતુ એક કમ્પ્લેટ પ્રોફેશનલ તરીકે પોતાને તૈયાર કરવા. કંપની ઇન્ટરવ્યૂ જર્ની. સામાન્ય રીતે કંપની ઇન્ટરવ્યૂ એક રાઉન્ડમાં પૂર્ણ થતું નથી. સૌથી પહેલાં આવી શકે રિટન ટેસ્ટ, ત્યારબાદ આવે છે ટેકનિકલ રાઉન્ડ, જ્યાં તમારા કોર સબ્જેક્ટ અને પ્રેક્ટિકલ નોલેજને ટેસ્ટ કરવામાં આવે છે. પછી આવે છે HR અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ, અને અંતે જો તમે બધા જ રાઉન્ડમાં સફળતા ક્લિયર કરો તો મળે છે સિલેક્શન. એટલે યાદ રાખો, દરેક રાઉન્ડ માટે અલગ તૈયારી જરૂરી છે. તૈયાર કરવું. મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે સેમ 5 થી જ કોર સબ્જેક્ટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન, મશીન, ટૂલ્સ, મેટ્રોલોજી, એન્જિનિયરિંગ મટીરિયલ્સ, થર્મલ એન્જિનિયરિંગ, ફ્લુઇડ મિકેનિક્સ, CAD/CAM, મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ જેવા સબ્જેક્ટ ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. પરંતુ એક મહત્વની વાત છે, માત્ર ડેફિનેશન યાદ ન કરો, કન્સેપ્ટ સમજો. કારણ કે ઇન્ટરવ્યૂ તમને વોટ, પછી વાય અને હાઉ પણ પૂછી શકે છે. ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં એક સિમ્પલ ક્વેશ્ચનથી પણ ઘણા ફોલોઅપ ક્વેશ્ચન આવી શકે છે. ઇન્ટરવ્યૂ પૂછે વોટ એટલે શું છે. ઇન્ટરવ્યૂ પૂછે ઇન્ટરવ્યુઅર પૂછે છે વોટ એટલે શું છે. પછી વાય એટલે શા માટે. પછી હાઉ એટલે કેવી રીતે કામ કરે છે. અને વેર એટલે ક્યાં ઉપયોગ થાય છે. આ સિવાય બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ પણ પૂછી શકે છે. એટલે કે કોઈ પણ ટોપિક વાંચતી વખતે માત્ર ડેફિનેશન નહીં, પરંતુ તેને વર્કિંગ, એપ્લિકેશન અને ડિફરન્સ પણ સમજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિકેનિકલ ટોપિક્સ. હવે જોઈએ એવા મિકેનિકલ ટોપિક જે ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ મહત્વના છે. મેન્યુફેક્ચરિંગમાં લેથ, ડ્રિલિંગ, મિલિંગ અને ગ્રાઇન્ડિંગ. મેટ્રોલોજીમાં વર્નિયર, માઇક્રોમીટર, મેઝરમેન્ટ અને ટોલરન્સ. મટીરિયલમાં સ્ટીલ, કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ અને હીટ ટ્રીટમેન્ટ. મશીનમાં ગિયર, બેરિંગ, શાફ્ટ અને કપલિંગ. અને પ્રોડક્શનમાં કાસ્ટિંગ, વેલ્ડિંગ, ફોર્જિંગ અને મશીનિંગ. આ ટોપિકમાં બેઝિક કોન્સેપ્ટ ખૂબ જ સ્ટ્રોંગ રાખો. ટેકનિકલ ક્વેશ્ચન. હવે કેટલાક ટેકનિકલ ક્વેશ્ચન જોઈએ છે. લેથ મશીન શું છે? CNC અને કન્વેન્શનલ મશીનમાં શું ડિફરન્સ છે? વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટરમાં શું ડિફરન્સ છે? બેરિંગનું ફંક્શન શું છે? પછી વેલ્ડિંગના ટાઈપ ક્યાં છે? પછી ટોલરન્સ શું છે? અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું છે? આ ક્વેશ્ચન માત્ર યાદ ન કરો, દરેક ક્વેશ્ચનનો જવાબ તમારી ભાષામાં સમજાવી શકો એટલે તૈયારી કરો. યોર રિઝ્યુમ યોર સ્ટોરી. તમારું રિઝ્યુમ ઇન્ટરવ્યૂમાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટમાંથી એક છે. અને યાદ રાખો, રિઝ્યુમમાં તમે જે લખ્યું છે તેના વિશે તમે સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ. પ્રોજેક્ટ લખ્યો છે તો તમારું કન્ટ્રીબ્યુશન શું હતું એ ખબર હોવી જોઈએ. ઇન્ટર્નશીપ લખી છે તો ત્યાં તમે શું શીખ્યા એ એક્સપ્લેન કરી શકવા જોઈએ. પછી સોફ્ટવેર સ્કિલ લખી છે તો તેનો પ્રેક્ટિકલ યુઝ સમજાવી શકવો જોઈએ. એટલે રિઝ્યુમમાં ફેક સ્કિલ ક્યારેય ન લખો. પ્રોજેક્ટ બિગ એડવાન્ટેજ. ઇન્ટરવ્યૂમાં તમારો પ્રોજેક્ટ તમારા માટે એક મોટો એડવાન્ટેજ બની શકે છે. આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 6 પ્રશ્નોના જવાબ તૈયાર રાખો. પ્રોબ્લેમ શું હતી?
તમે સોલ્યુશન શું આપ્યું, ભાઈ પ્રોજેક્ટમાં તમારો રોલ શું હતો, કઈ ટેકનોલોજી અથવા મટીરિયલ વાપર્યું, રિઝલ્ટ શું મળ્યું અને આગળ શું ઇમ્પ્રૂવ કરી શકાય. જો તમે આ પ્રોજેક્ટને કોન્ફિડન્ટલી એક્સપ્લેન કરી શકો તો ઇન્ટરવ્યુઅર પણ ખૂબ જ સારો ઇમ્પ્રેશન પડી શકે છે. કંપની રિસર્ચ. ઇન્ટરવ્યૂ પહેલાં કંપની વિશે રિસર્ચ કરવી ખૂબ જ જરૂરી છે. કંપની શું બનાવે છે, તેના મેઇન પ્રોડક્ટ્સ ક્યાં ક્યાં છે, ભાઈ કંપની કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, તમે જે જોબ રોલ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તે શું છે, કંપનીનું લોકેશન ક્યાં છે અને કયા જોબ માટે કઈ સ્કિલ જરૂરી છે. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં જાણી લો. ગોલ્ડન રૂલ. કંપની વિશે જાણ્યા વગર ઇન્ટરવ્યૂમાં ન જવું. HR રાઉન્ડ. હવે વાત કરીએ HR રાઉન્ડની. HR ઇન્ટરવ્યૂમાં કેટલાક ક્વેશ્ચન ખૂબ જ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, પછી વાય શાઉડ બી હર યુ, એટલે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, તમે અમારી કંપનીમાં કેમ જોઈન થવા માંગો છો, 5 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો, અને જો જોબમાં શિફ્ટ હો તો આર યુ કમ્ફર્ટેબલ વિથ શિફ્ટ. આ ક્વેશ્ચનના જવાબ ઇન્ટરવ્યૂ પહેલાં પ્રેક્ટિસ જરૂર કરો. વખતે તમારી ફેમિલીની લાંબી સ્ટોરી કહેવાની જરૂર નથી. તમારો જવાબ લગભગ 60 સેકન્ડનો રાખી શકો છો. પહેલાં તમારું નામ અને એજ્યુકેશન, પછી તમારી મિકેનિકલ સ્કિલ, ત્યારબાદ પ્રોજેક્ટ અથવા ઇન્ટર્નશિપ, અને અંતે તમારો કેરિયર ગોલ. સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખો: એજ્યુકેશન પ્લસ સ્કિલ પ્લસ એક્સપિરિયન્સ પ્લસ ગોલ. કમ્યુનિકેશન સ્કિલ. ઇન્ટરવ્યૂમાં જેટલું જ મહત્વનું એટલી જ કમ્યુનિકેશનનું પણ છે. ઇન્ટરવ્યુઅર સાથે આઈસ કોન્ટેક્ટ રાખો, પ્રોફેશનલ લેંગ્વેજ વાપરો અને સૌથી મહત્વનો ક્વેશ્ચન સમજીને આન્સર આપો. અને કેટલીક બાબતો એવોઇડ કરો. ખૂબ જ ઝડપી ન બોલો, ઓવર કોન્ફિડન્સ ન બતાવો અને અનનેસેસરી ઇંગ્લિશ વાપરવાની જરૂર નથી. સારી કમ્યુનિકેશન એટલે સિમ્પલ, ક્લિયર અને કોન્ફિડન્સ કમ્યુનિકેશન. બોડી લેંગ્વેજ. ઇન્ટરવ્યૂમાં તમારી બોડી લેંગ્વેજ પણ ઘણું બધું કહી જાય છે. સારી પોસ્ચર રાખો, આઈસ કોન્ટેક્ટ રાખો. આન્સર ન આવડે તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન. જો ઇન્ટરવ્યુઅરે એવો ક્વેશ્ચન પૂછ્યો જેનો આન્સર તમને ખબર નથી તો શું કરવું? તો ખોટો આન્સર આપો નહીં. એના બદલે તમે કહી શકો, સોરી સર, આઈ એમ નોટ કમ્પ્લીટેડ શ્યોર અબાઉટ ધીસ આન્સર. આઈ વાઉડ લાઈક ટુ લર્ન ઇટ. આ જવાબ બતાવે છે કે તમે હોનેસ્ટ છો અને શીખવાની તૈયારી ધરાવો છો. યાદ રાખો, હોનેસ્ટલી ઇઝ બેટર ધેન ફેક કોન્ફિડન્સ. ઇન્ટરવ્યૂ ડેઝ. ઇન્ટરવ્યૂના દિવસે તમારો પ્રોફેશનલ લુક પણ મહત્વનો છે. ફોર્મલ શર્ટ, ફોર્મલ પેન્ટ અને ફોર્મલ શૂઝ પહેરો. તમારો ઓવરઓલ એપ્રેન્સીસ ક્લીન અને નીટ રાખો. અને ફોર્મલ શર્ટ, ફોર્મલ પેન્ટ અને ફોર્મલ શૂઝ, અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભૂલશો નહીં. રિઝ્યુમ, આઈડી કા પ્રૂફ, માર્કશીટ, સર્ટિફિકેટ્સ અને અન્ય ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એક ફોલ્ડરમાં રેડી રાખો. ઇન્ટરવ્યૂના દિવસે છેલ્લી ઘડીએ ડોક્યુમેન્ટ શોધવાની સ્થિતિ ન આવે. 24 hours બિફોર ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂના 24 કલાક પહેલાં આ ચેકલિસ્ટ એકવાર જરૂર ચેક કરો. કંપની રિસર્ચ કરી છે, રિઝ્યુમ રિવિઝન કર્યું છે, કોર સબ્જેક્ટ રિવાઇઝ કર્યા છે, HR ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યા છે, ડોક્યુમેન્ટ રેડી છે, ફોર્મલ ડ્રેસ રેડી છે, ઇન્ટરવ્યૂ લોકેશન ચેક કરી છે, અને સૌથી મહત્વનું પ્રોપર સ્લીપ લો. ઇન્ટરવ્યૂના એક દિવસ પહેલાં નવી વસ્તુઓ શીખવા કરતાં જે આવડે તેને પ્રોપરલી રિવાઇઝ કરવું વધુ સારું છે. 7 બિગ મિસ્ટેક્સ. હવે આ વાત કરીએ એવી 7 મોટી ભૂલો જે ઇન્ટરવ્યૂમાં તમારે ચાન્સ ઘટાડી શકે. નંબર 1, લેટ પહોંચવું. નંબર 2, રિઝ્યુમમાં ફેક સ્કિલ લખવી. નંબર 3,
કંપની વિશે રિસર્ચ ન કરવું. નંબર 4, ટેકનિકલ બેઝિક ન આવડતા. પછી નંબર 5, પોતાની પ્રોજેક્ટને એક્સપ્લેન ન કરી શકવું. પછી નંબર 6, ઓવર કોન્ફિડન્સ. અને નંબર 7, ઇન્ટરવ્યૂની શરૂઆતથી જ સેલેરી પર વધારે ફોકસ કરવો. આ ભૂલોને એવોઇડ કરો અને પ્રોફેશનલ એપ્રોચ રાખો. સિલેક્શન ફોર્મ્યુલા. તો આખરે સિલેક્શન માટે શું જરૂરી છે? એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખો. ટેકનિકલ નોલેજ પ્લસ પ્રેક્ટિકલ નોલેજ પ્લસ કમ્યુનિકેશન પ્લસ કોન્ફિડન્સ પ્લસ પોઝિટિવ એટીટ્યુડ્સ. આ 5 વસ્તુઓ જેટલી સારી હશે એટલી જ તમારી સિલેક્શનના ચાન્સ બેટર થશે. માત્ર ટેકનિકલ નોલેજ પૂરતું નથી. કંપનીને એવા કેન્ડિડેટની જરૂર હોય છે જે નોલેજેબલ પણ હોય અને પ્રોફેશનલ પણ હોય. સ્ટાર્ટ ફ્રોમ સેમ 5. જો તમને લાગે છે કે કંપની ઇન્ટરવ્યૂ હજી ઘણું દૂર છે કારણ કે તમે અત્યારે સેમ 5માં છો, તો આ વિચાર સૌથી મોટી ભૂલ બની શકે છે. ઇન્ટરવ્યૂની તૈયારી છેલ્લી ઘડીએ શરૂ ન કરો. આજથી જ સિમ્પલ પ્રોસેસ ફોલો કરો. લર્ન, પ્રેક્ટિસ, બિલ્ડ સ્કિલ, ઇમ્પ્રૂવ રિઝ્યુમ એન્ડ મોક ટેસ્ટ ઇન્ટરવ્યૂ. સારી રીતે તૈયારી કરતા રહો તો જ્યારે કંપની તમારા કોલેજમાં આવશે ત્યારે બીજા સ્ટુડન્ટ તૈયારી શરૂ કરશે અને તમે પહેલેથી જ રેડી છો. ડિપ્લોમા સ્ટડી હબ છો મિત્રો. ડિપ્લોમાના સ્ટુડન્ટ છો અને તમને એક્ઝામ પ્રિપેરેશન, ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, કેરિયર ગાઈડન્સ અને ટેકનિકલ લર્નિંગ માટે યુઝફુલ કન્ટેન્ટ જોઈએ છે તો ડિપ્લોમા સ્ટડી હબ સાથે જોડાયેલા રહો. અમારો ગોલ સિમ્પલ છે, લર્ન ટુડે, ગેટ રેડી ટુ ટુમોરો. જો તમે આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ આગામી વિડીયોમાં નવી તૈયારી સાથે. થેન્ક યુ એન્ડ ઓલ બેસ્ટ ફોર યોર કેરિયર.